અરે દીકરા, આજે ભલે આ બધી ભવ્યતા હોય, પણ એ વખતે આવી કઈ ભવ્યતા નહોતી હકે. આ બસ આમ સાધારણ આંબલીવાળી પોળ, એનું આ સાવ સાધારણ મકાન, એમાં સાંજે 5 વાગે સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની બેઠક હતી. પરંતુ એ પહેલા 4 વાગે શાસ્ત્રીજી મહારાજે નારાયણદાસને બોલાવ્યા, પોતાનું ઉપવસ્ત્ર ઉતારીને એમને પહેરાવ્યું. બસ, અને આ રીતે ચાદર ઓઢાડીને કહ્યું કે આજથી સત્સંગ તમને સોંપ્યો. અમે સેવા કરી તેમ તમે કરજો, મહારાજ સ્વામી બળ આપશે. અને ત્યાર પછી યોગીજી મહારાજે એમને આશીર્વાદ આપ્યા અને બસ થઈ ગઈ પ્રમુખ વરણી. બસ આટલું જ? બસ આટલું જ. પછી જ્યારે સમિતિની બેઠક થઈ ને, ત્યારે શાસ્ત્રીજી મહારાજે આ વાતની જાહેરાત કરી હતી અને બધાએ અભિનંદન પાઠવતા પ્રવચનો કર્યા. બસ પૂરું. એટલે એ વખતે આવી કોઈ ભવ્યતા જ નહીં, કોઈ જાગ જમાડ નહીં, ખાલી મુઠ્ઠીભર થોડા માણસો હાજર હતા, એટલું જ.